આવે એટલે દાઢી ટોપી વાળાના ફોટા ભરતભાઈ બજારમાં લાવે. હા, સમીર હોય તો વાંધો નહીં, સોહેબ હોય તો વાંધો. થાય છે ને? મારે અભિનંદન આપવા છે મિલ્ખાને કે આ દીવારોને તોડવાનું તમે કામ કર્યું ને, એટલે આ બાબા સાહેબનું સંવિધાન, સરદારનું સન્માન આ મિલ્ખામાં જીવી છે. દેશમાં 9% મુસલમાનોને મારી મોઢું બંધ કરવાનો પ્રયાસ થાય અને 9% સામે 90%ને બીવડાવી હોય 100% લોકોના ખિસ્સા કાપવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે. મારે તમને પૂછવું છે કે આ સોએબભાઈ બાકસ લે તો એને કર ચૂકવવાનો અને સંજયભાઈ બાકસ લે તો એમાં કર નથી. હે, આ સોએબભાઈ એને ત્યાં વીજળીનું 2000 બિલ આવે અને સંજયભાઈની ત્યાં 200 રૂપિયા આવે. આ સોએબભાઈ મિલ્ખાથી જુનાગઢ બસમાં જાય તો 20 રૂપિયા ટિકિટ થાય અને અમારો ઓલો ભરત હિતેશ ઈ મિલ્ખાથી જુનાગઢ બસમાં જાય તો 2 રૂપિયા ટિકિટ ના થાય. આ સોએબભાઈ ના દીકરાને નિહાળમાં એડમિશન લેવું હોય તો 50,000 લાખ ફી થાય અને ઓલો હિતેશ ક્યાં ગયો? એના છોકરાને મફતમાં નિહાળની અંદર એડમિશન મળી જાય નહીં. 9% થી 90% ને બીવડાવી કોઈ 100% લોકોના ખિસ્સા કાપવાનું પાપ કરનારી ભારતીય જનતા પાર્ટીએ બાપ મારા તમારા બાળકોને નથી છોડ્યા. બાળકોને ઘોડિયામાં હિચકતું બાળક બાપ હુઆ કરતું હોય ને તો એને ચોકલેટ દેખાડો ચૂપ થઈ જાતું, પાર્લેજી દેખાડો ચૂપ થઈ જાતું. આજ ચોકલેટ ઉપર કર વસૂલવામાં આવે, બિસ્કુટ ઉપર કર વસૂલવામાં આવે. આટલેથી નથી એટકા. કોઈ માં એના દીકરાનું પેટ ન ભરી શકતી હોય ને બાપ એ દૂધની શીશી એના મોઢે મૂકીને ચૂપ કરવાનો પ્રયાસ કરે. આજ છોકરાઓના મોઢે શીશીમાં દૂધ પાવાનું થાય ને તો એ છોકરાઓના મોઢે જે દૂધનો ઘૂંટડો જાય ને એની ઉપર પણ કાળો કરવેરો વસૂલવાનું પાપ ભાજપની સરકારે કર્યું છે. દૂધ ઉપર ટેક્સ, દહીં ઉપર ટેક્સ, ચીઝ, પનીર, બટર ઉપર ટેક્સ. આટલેથી નથી એટલું. તમે ઘરે બાપ એક તો તાવડી ટેકો લઈ ગઈ હોય અને ક્યાંક બજારમાં લોટ લેવા જાવ ને તો તમે જે રોટલીનું બટકું ખાવ, ભાખરીનું બટકું ખાવ, રોટલાનું બટકું ખાવ, આ લોટ ઉપર ટેક્સ નથી એટકા. રખેને 5-15 મહિને હોટલમાં જમવા જવાનું ઘરેથી બેનું વેટ કરે. બેનું બિચારી ખબર ન હોય કે આ ભાઈના વાહા ફાટી ગયા. હોટલમાં લઈ કેમ જવા? ઘરે તાવડી ટેકા લઈ ગઈ. પણ બાપુ રખેને મારો ભાઈ કોઈ હોટલની અંદર જાય ને તો દર ચોથો કોળિયો છે ને આ નરેન્દ્ર મોદીની સરકાર કરવેરા તરીકે ખાય છે. 18%, 28% ટેક્સ તમારી થાળીમાં પણ વસૂલવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે. એક તો સરકારી નિહાળું બંધ થાય છે, દવાખાને આરોગ્ય સેવાનો વેપાર થાય છે. કોઈ મા બાપ પેટે છોકરિયા લઈને બાળકને ભણાવે કે બાપ અમારી જિંદગી તો પરસેવો પાડીને મજૂરીમાં ગઈ, મારા છોકરાઓ જો ભણી મોટા થાય ને તો અમારું ગઢપણ સુધરી જાય. આ બાળકને નિહાળે મૂકવા જાવ ને તો પેલા તો અમે બાપા પૂજા કાકા ગાયકવાડ ના ગામડા ઉના ગાયકવાડમાં આવે કે નહીં? અમે ગાયકવાડના ગામડા આખા વિશ્વમાં ફરજિયાત શિક્ષણનો પાયો અમરેલીના પાદરમાં નખાણો હતો. મોટા થાય એટલે મારી નિહાળે લઈ જતા, મફતમાં ભણાવી ગણાવી અમારા બાપ દાદાઓને પાટે ચડાવનારી અમે આભાર માનીએ છીએ ગાયકવાડ સરકારનો. આજ કોઈ નાના ઘરમાં ગરીબ મજૂરના દીકરાને બાપ ભણાવવો હોય ને તો સરકારી નિહાળું બંધ થઈ ગઈ. ખાનગી નિહાળુની અંદર હજારો લાખો રૂપિયા ફી વસૂલવાનું પાપ
શિક્ષણનો વેપાર કરવાનું પાપ ભાજપની સરકારે કર્યું અને આટલેથી ન છોડ્યા. હમણાં પેલા બે જો ટીંગી બેઠા હતા, નિહાળે જાવશ કે નહીં? હે જાવશ કે નહીં? નહીં જાજો નહીં તો ઠોકાઈ જાઓ. આ છોકરાઓ નિહાળે જાય ને તો એની ચોપડી ઉપર પણ નરેન્દ્રભાઈની સરકાર ટેક્સ લે છે, એની નોટબુક ઉપર પણ ટેક્સ ચૂકવવાનો. અને ચોપડીની નોટબુક તો છોડો, એનું વતવણું છે ને વતવણું, એ પેન ઉપર પણ ભાજપની સરકાર ટેક્સ લે છે. અને પેન્સિલ તો છોડો, પેન્સિલને હળી કાઢવાનો હંચો, એ હંચા ઉપર ભાજપની સરકાર ટેક્સ લે છે. અરે આ હંચા છોડો, રોટલીનો વેત ન હોય બાપ. તમે દુકાને બ્રેડ લેવા જાઓ ને બ્રેડ, તો આ બ્રેડ ઉપર પણ ભાજપની સરકાર ટેક્સ લે છે. આ કર આતંકવાદીઓ ગીરાતી પ્રજા મુક્તિ ઈચ્છે છે, 18 વર્ણમાં ઉકળાટ છે અને 100 સમસ્યાનું એકમાત્ર સમાધાન એ સત્તાનું પરિવર્તન છે. ગુજરાતના લોકોએ 17માં ગાંઠ મારી લીધી હતી. હવે હું ભરતભાઈ, આ હિતેશ ને નીતિન ને સરદારના સીધી લીટીના વારસદાર ને 17માં પાડે આવ્યા હતા. જય સરદાર ને જય પાટીદારના નારા લાગ્યા. અને તમે બધાય, તમને એમ હતું માર ખાતે લોટ ખા, માર ખાય તો ભલે ખાય, પણ એ લડાઈમાં 18 વર્ણે ભેગા થઈ, 18 વર્ણે ભેગા થઈને આખું વીચી બટન દબાવ્યું. આ તો નાભીનું નિશાન ચૂકા, વેત છોટાયા. જેવી ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર પડી, સત્તા ભૂખ્યા વરુઓને એની આંખો ખુલી કે ગુજરાતના લોકો હવે અમને ઓળખી ગયા છે, સમજી ગયા છે, એટલે ફરી પાછા ગુજરાતના લોકોને ગુમરાહ કરવા માટે હાથમાં હાવડો લઈ અને આમ આદમી પાર્ટીને પેદા કરી. હું જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટી આપ એ ભાજપનું નાજાયસ બાળક છે. આપ એ ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટી એ ભાજપનું નાજાયસ બાળક છે. આપ અને બાપ બે ભેગા થઈ અને ગુજરાતના લોકોને ફરી પાછા છેતરવાનો ધંધો કર્યો ને, એનું પરિણામ ગુજરાતની પ્રજાએ ભોગવ્યું. યાદ કરો, 17માં આ જ વિસ્તારે એક ખેડૂતના દીકરાને ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી બનાવ્યા. આજ ગાંધીનગર અને દિલ્હીના તખ્ત ઉપર જેને કબજો કર્યો છે એવા લોકોને કહેવું નહીં. કેશુબાપાને વાંકા ઉભા રાખી પાછળ પાટા મારનારા કોણ હતા? એને ગુજરાત ઓળખે છે. ઈ 98માં રાજપા કરાવીને ભાજપને બચાવ્યું. 6માં ગોરધન ઝડપિયાને ગોફર બનાવી અને મજપા બની ભાજપને જીતાડવા મોકળું મેદાન કર્યું. 12માં કેશુબાપાને ફૂડદાવ્યા, ગુજરાત પરિવર્તન પાર્ટી કરી અને ગુજરાતને છેતરું. વિસાવદરવાળા સામે પાણીને તરવા ટેવાયેલા છો. તમે 2012માં કેશુબાપાની લાજ તો રાખી અને લાજ રાખવામાં કોંગ્રેસ પાર્ટીનું ખૂબ મોટું યોગદાન હતું. તેથી યુવક કોંગ્રેસનો અમારો સાથી હર્ષદ રીબડિયા, કોઈની તેવડ છે 14 વર્ષનો છોકરો અમારું મેન્ડેટ છીનવી જાય? હે મહેન્દ્રભાઈ, આ તો વિસાવદર ભેસાણના લોકોએ ખેડૂતના દીકરાને, ગામડાના માણાને ગાંધીનગરની ગાદીએ બેહાડ્યા હતા અને એની આબરૂ દાવ ઉપર લાગી હતી ને, ત્યારે અમે ગર્વથી કહીએ કે આ કોંગ્રેસના પરિવારે એની લાજ રાખી હતી. આ હર્ષદ રીબડિયા એનો મેન્ડેટ આવ્યો ને, 14 વર્ષનો છોકરો મેન્ડેટ છીનવી ગયો. તેવડ છે કોઈની છીનવે? આ કોંગ્રેસ વાળા છીએ. અહીંયા ખીલી મૂકીએ ને, ખીલી કોઈની નજર પડે એમાં? અમે લડીને પેદા થયા. પણ એ જ હર્ષદ રીબડિયાને તેથી કોંગ્રેસ પક્ષે કેશુબાપાના અણવર બનાવી એની લાજ રાખવાનું કામ કર્યું.
એ જીપીપી સત્તા વિરોધી મતને વેચી નાખ્યા અને ફરી પાછી ભાજપ જીતી ગઈ. 2017 માં 18 વરણ એક થયા, સમજી ગયા, હારે મળી ઠોકી નાખવાનો પ્રયાસ કર્યો, નાભીનું નિશાન ચૂક્યા, પણ એક કાન ભૂરી ની ગઈ, નર્વસ 90 ને ભાજપ અટકી ગઈ. એટલે ફરી પાછા 2022 માં હાથમાં હાવણો પકડાવી અને આપ વાળાને રોડે ચડાવ્યા. હવે તમે કયો આ આપ ઈ ભાજપનું બગલ બચ્ચું છે કે નહીં? આપ ઈ ભાજપનું નાજાયઝ બાળક છે કે નહીં? આપ અને ભાજપ એક સિક્કાની બાજુ છે. આપ અને ભાજપ એક જ માના સંતાન છે, એક જ માના સંતાન, એક જ માના સંતાન. જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓને હરાવી ન શકી, ગરીબ ગામડાને ખેડૂતના સ્વાભિમાન ને ઝુકાવી ન શકી, ત્યાં ફરી પાછો હાવણા ને હુડદાવીને આડો કર્યો. અને તમે જુઓ 22ની ચૂંટણીમાં આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ 150+ સીટો ભાજપને ખોળે ધરવાનું પાપ જો કોઈ કર્યું હોય ને તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. જાહેરમાં કહું છું. દાખલા લઈ લો, દિલ્હીમાં કોંગ્રેસને કોઈ હરાવી નહોતું શકતું. ભાજપ વાળા આઝાદીના ઇતિહાસમાં ભૂલથી એકવાર સરકાર બની હતી, હાવડાને આડો ધર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ને કચડી આજ ઈ આપ વાળા એના બાપના ખોળે દિલ્હીની સરકાર હોપી. હરિયાણા એનો દાખલો છે, પંજાબ એનો દાખલો છે, ગોવા અને ગુજરાત એનો દાખલો છે, ગાંધીનગરની કોર્પોરેશન અને સુરત એનો દાખલો છે. એનો દાખલો ત્યાંથી નથી લેવો. ગઈ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15ની અંદર આખા ગુજરાતમાં ગામડાઓએ ખોબે ધોબે કોંગ્રેસને મત આપ્યા હતા. જેવા પગ નીચેથી જમીન હરકીને હાવડો હાથમાં લઈ અને આ કોંગ્રેસના લડવૈયાઓ, યોદ્ધાઓ, સરદારના સ્વાભિમાનનું, બાબાના સંવિધાનનું રક્ષણ કરનારા લોકો એને કચડવા માટે હાવડાને હુડદાવીને આડો ધર્યો. અને અહીંયા બેઠેલા કેટલાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યા છે. સત્તા વિરુદ્ધના મતને વેરણછેરણ કરી અને ભારતીય જનતા પાર્ટી એના રાજકીય રોટલા શેકવામાં આજ સુધી સફળ થઈ છે. ઠીક નહીં? એટલે હું કહું છું કે આપ અને એના બાપ બે ભેગા મળી અને ગુજરાતને ગુમરાહ કરવાનું ષડયંત્ર રચ્યું છે. વિસાવદરના લોકો લોટકા છો, સમજો છો, આમાં પાણીએ તરવાની તેવડ છે. એટલે શેઠા પડોશી તરીકે તમને હું વિનંતી કરવા આવ્યો છું. આ દેશમાં લોકશાહીને બચાવવા માટે, સંવિધાનનું રક્ષણ કરવા, ગરીબ ગામડા અને ખેડૂતના સ્વાભિમાન, એ સ્વાભિમાનને આગળ ધપાવવાનો જંગ, એનું નામ આ વિસાવદરની પેટા ચૂંટણી છે. કોઈ એક ઉમેદવાર ચૂંટાઈ ગયે, ગાંધીનગરની ગાદી બદલી નથી જવાની, પણ મારી ઉપર વિશ્વાસ રાખજો કે તમારો એક મત છે ને એ દેશ અને પ્રદેશની રાજનીતિમાં દિશા ચેતના બદલવાનો છે. 22ની ચૂંટણીમાં વિસાવદર વાળાને અખતરા કરવાની ટેવ. હું ત્યારે કહેતો તો કે રહેવા દ્યો, થોડે કહાવત આવમાં ગળું બેહી ગયું, તમે સમજ્યા નહીં. હાથે કરી થોડે કહાવા ગયા. હું થયું થોડે કહાવા નહીં જતા બાપ. તમે અખતરો કર્યો ને, તમે ભાજપને હરાવવા માટે હાવણો હાથમાં લઈ અને ભાઈ ભૂપતને જીતાડ્યો. એ જ ભાઈ ભૂપતને ભાજપના ખોળે કરવાનું પાપ ફરી પાછું આમ આદમી પાર્ટીએ કર્યું. આ દોઢ વર્ષથી વિસાવદર, બિલકા, ભેસાણ, જુનાગઢ નેતા વિહોણા લોકો એના કામ માટે
જીબીની કચેરીએ, મામલતદાર ઓફિસે, પંચાયતમાં દર ભટકતા હતા, કોઈનું સાંભળનારા નહોતા. આજ ભાજપના ડમી ઉમેદવાર બનીને આવ્યા ને, એની અહીંયા તો તમે કચેરીએ જાવ તો એકદમ પાણી 60 કેવા પડતા હે. નો અહંકાર તો જુઓ. આ 1.5 વર્ષથી વિસાવદર ભેસાણની જનતા રેઠી રખડતી હતી. તમે હાવણાને મત આપ્યો, એનો ઉમેદવાર ભાજપમાં ગયો. આ આપ વાળા એની માના સમજો 1.5 વર્ષમાં આવો. અનિલભાઈ પધારો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા આતમ જેવા આગેવાન, રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને વિસાવદર પેટાચૂંટણીમાં અમારા સાથી પ્રભારી એવા અનિલભાઈ રાજગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવકારું છે. છેલ્લી વાત સાથે હજી પૂજાભાઈને, નીતિનભાઈને સાંભળવા. 1.5 વર્ષથી લોકો કામ માટે દર ભટકતા હતા અને ગઈ ચૂંટણીએ આવ્યા, કાર્ડ લાવ્યા, મફત વીજળી દેવું, મફત છોકરાને ભણાવશું, મફત બસમાં બેહાડશું, મફત દવાખાના ખોલશું, જાતભાતની લોભામણી સ્કીમો લાવ્યા. આમાં તમે કોઈએ કાર્ડ કઢાવ્યા હતા કે નહીં? મારા હમ હાચું કયો, આમાંથી કોઈએ કાર્ડ કઢાવ્યા હતા કે નહીં? તમને 22ની ચૂંટણીમાં કાર્ડ દીધા હતા. આ પછીની પેટા ચૂંટણીમાં ઉઘરાણી કરવાનો સમય આવ્યો છે. હાવણાના નામે મત માંગનારા કોંગ્રેસના લોકોને વેચાણીઓ માલ કેનારા, એનો માલ વેચાઈ ગયો તો ક્યાં ગયા પૂછવાનો સમય આવ્યો છે. તમે કોંગ્રેસના લોકોની ટીકા કરતા હતા, જોશથી ભાજપ વાળાને ગાળો દઈ અને તમને છેતરા. આપ વાળાને ગાળો દઈને મોટવા થવાનું અને ભાજપ વાળાએ ગાળો ખાઈ અને જીતી જવાનું. આ બેયનું ગઠબંધન છે. વિસાવદરમાં ભાજપને 60,000 કરતા વધુ મત કોઈથી નથી મળ્યા. તમે યાદ કરો 2012ની ચૂંટણી, કેશુબાપાને 85,000 મત દીધા. ભાજપ વાળાની માના સમજો 60 વીઘા હોય તો 17મી ચૂંટણી હર્ષદ રીબડિયાને 83,000, હર્ષદને નહીં હાથના નિશાનને કોંગ્રેસને તમે ટેકો આપ્યો તો. 17માં કોંગ્રેસના ઉમેદવારને 83,000 મત. આજ કિરીટ પટેલ 58 અટકી ગયો તો. કોંગ્રેસના 83,000 મત ભેસાણ, વિસાવદર, બે મિનિટ કાકા તો પૂજા કરતા. તમે ચાલુ રાખો, તમને સાંભળવા છે અમારે. આજ કિરીટ પટેલ 58,000 મતે અટકી ગયો તો. 22ની ચૂંટણીમાં શું થયું? ભાજપ જે પોતાને સોરઠનો સિંહ કહેતો હતો, સિંહ ખડ નો ખાય, શ્રીખંડ નો ખાય. ભાઈ આયા કીધું તું ને કે શ્રીખંડ નો ખાય. આ ખડ નહીં કાગળ ખાવા મીનો. 22ની ચૂંટણીમાં તમે જેને સિંહ બનાવ્યો તો બકરી બની અને ભાજપના ખીલે બંધાણો. એને એમ હતું કે હું ધારાસભ્ય થઈ જાય. વિસાવદરના લોટકા લોકોએ એને અરીસામાં મોઢું દેખાડી દીધું. કોંગ્રેસમાં 83,000 મત મળ્યા હતા. ભાજપમાં ગયા 150 પ્લસ ભાજપની સીટો આવી. તો વિસાવદરમાં આ હર્ષદ ભાજપના ઉમેદવાર તરીકે 59,000 મત વટી ન હોય. બેટો કિરીટને 58 મળ્યા હતા. આખી કોંગ્રેસ ગઈ તોય 59,000 મત 60 વટી ન હોય. હવે કોંગ્રેસને 83,000 મત 17માં મળ્યા હતા. કેશુબાપાને કોંગ્રેસના ટેકાથી 85,000 મત 12માં મળ્યા હતા. 22માં શું થયું? આપ વાળા મોટી ગાળો દઈ કોંગ્રેસની ટીકા કરી અને આપ વાળાની માન
17 ભાજપને 58,000 મત મળ્યા હતા. આપવાળાએ ગાળું દીધી તો ભાજપના 59,000 મત થયા. આના સિવાય કોઈ આપની ચૂંટણી ભાઈ મહેન્દ્રભાઈ એક મિનિટ હજી પૂજાભાઈ ને ભરતી કદાચ ચાલુ રાખો. હા, ચાલો. અમે તમને સાંભળવા જ બેઠા છીએ. હા બેટા બધાને સાંભળવાના હતા. આપવાળાની માના હું તો ભાજપનો એક મત ઓછો કર્યો હોય તો થયો 58 ના 59 થયા. પણ આપ અને ભાજપે લોકોને ગુમરાહ કરવાનું ષડયંત્ર રચ્યું. આપણા 83,000 મત હતા ને એમાંથી 68,000 મત હાવડાવાળા હેરવી ગયા. રેડા રગડતા 17,000 મત 68 ને 17 નો સરવાળો કરો તો કેટલા થાય? હે ભીખા બાપા 67 ને સમજી ગયા કે નહીં? 83 માંથી ભાજપને મોટી મોટી ગાળો દઈ અને કોંગ્રેસના 68,000 મત ફેરવી ગયા અને જીતેલો માલ ફરી પાછો ભાજપના ખોળે ધરી દીધો. વિસાવદર ભેસાણના લોકો અને છેતરવાનો બાપ કરનારી આ અને એના બાપ બેયને જવાબ આપવાનો સમય આવ્યો છે. ત્યારે હજી ઘણી બધી વાતો કરશું. મારે વિનંતી કરવી છેલ્લી વિનંતી. અને અહીંયા કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વિનંતી કરવી. હું આ પૂજાભાઈ ઇન્દ્રનીલભાઈ કે ભીખા દાદા અમે અહીંયા મત માંગવા નથી આવ્યા. મત માંગવા નથી આવ્યા. તમે કોંગ્રેસનો પાયો છો. તમે આ જંગ લડો ને અમે તો ખંભે ખંભો મેળવી તમને ટેકો આપવા આવ્યા છે. ગુજરાતની જનતાને અમારા કરતા તમારા ઉપર વધુ ભરોસો છે. ગરીબ ગામડા અને ખેડૂતોના સ્વાભિમાનની રક્ષા કરવાની જવાબદારી આજ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પર આવી છે. ત્યારે મારે વિનંતી કરવી છે. આ 25ની પેટા ચૂંટણીમાં આપ અને એના બાપે ઢાલ કરી છે. ભાઈ ઢાલ કરી છે. આપ નામનું હથિયાર કાટ લાગી ગયો તો આપ નામના હથિયારને 25ની પેટા ચૂંટણીમાં ફરી પાછી ધાર કાઢવા માટે કોઈ કહું છે. રખેને જો ભેસાણ વિસાવદર વાળાએ ભૂલ કરી અને આપ નામના હથિયારને ધાર કાઢી જો ભૂલથી 25માં આયા આપ જીતું ને તો ફતેવીમાં આખા ગુજરાતની અંદર ફરી પાછો એનો બાપ દોડશે પાછા. જો ફતેવીમાં 27માં ભાજપને હરાવવું હોય ને તો 25ની પેટા ચૂંટણીમાં હાવણાની હળિયું તોડી નાખજો. આટલી વિનંતી. હથિયાર મુઠ્ઠું થઈ ગયું છે. ધાર કાઢવામાં એટલું છે. આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે? હે અરે ઈ તો ડમી છે. ડમી આ પેટા ચૂંટણીમાં ભાજપનો સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે. આખું ગામ જેને ગાળું દીધું હતું એવા કિરીટ પટેલને આ ચૂંટણીમાં ઉમેદવાર થોપી બેહાડ્યો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને કીધું જાવ થાળી કરજો. એટલે ભાજપ વાળા કેટલાય છે ને વળી પાછો હાવને ખંભે લઈ અને હથિયારને ધાર કાઢશે અને ધાર કાઢેલું હથિયાર 2 વર્ષ ભાજપ વાળા જોર જોરથી ગોપાલ ઇટાલિયાની ગાળું કાઢે. 27ની ચૂંટણી આવે ને એટલે હાવણાને 182માં લડાવી અને ફરી પાછો એનો બાપ દોડશે જીતી જાય. થાય નહીં આવું. આને રોકવા માટે આપ સૌ મીઠાના પાદરમાં કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ ઉમેદવાર બનીને ચૂંટણી લડજો. આ ચૂંટણીનો ઉમેદવાર નીતિન રાણપરિયા નથી. મારો ભાઈ ભરત અહીંયા આવ્યો તો દેખાણો પાલભાઈ ભેગો ગયો. હે ભરતભાઈ વિરડિયા ઈ ઉમેદવાર હતા. ભાવેશ ત્રાપસિયા ઈ ઉમેદવાર હતા. દર્શન વાડદોરિયા ઈ ઉમેદવાર હતો. અમારો મહેન્દ્ર નાગરેચા ઈ ઉમેદવાર હતો. પ્રોફેસર ડોબરિયા ઈ ઉમેદવાર હતો.
આ બધાએ ભેગા થઈ મને પૂજા કાકાને નીનુભાઈને કીધું કે અમારામાં સૌથી નાનો નીતિન છે. આ વખત આ સૌથી નાના નીતિનને તમે ઘોડે ચડાવો. અમે 4 હાકમ જેવા આગેવાનો એના અણવર થઈ અને નાવ પાર પાડી દેવું. બાપ આ મહેન્દ્ર નાગરેજા પડકારો દીધો. આ ભાઈ મારી જે માથા ભારે છે બાંધવાની છૂટ. કોંગ્રેસ વાળાનું લડાઈ લોકો છીએ લડવાનું. નવરા હોય ત્યારે ઘરમાં અને હાકલ પડે ને ત્યારે મેદાનમાં. આ હાકલ પડી છે પાર્ટીને તમારી જરૂર છે ત્યારે આ પહેલી અને છેલ્લી વાર વિનંતી કરીને મારી વાત કરું છું. બાપ આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર નીતિન રાણપરિયા નથી. હાથનો પંજો છે મારા તમારા ભવિષ્ય માટે. એક વખત ફરી કોંગ્રેસના જે 83,000 મત કોઈ હટકાવી દીધું ને એટલા જ લોકોને ભેગા કરી દો એટલે આપ ને એનો બાપ બે ભેગા હે સાથ. એકવાર કોંગ્રેસના જે મત લલચાવી ફોસલાવી હરકાવી ગયા હતા તમે બધાય પોતપોતાના વિસ્તારમાં ઘરનું બાયણું ખટખટાવજો. કાકા બાપા મામા માસી ભાઈ ફુવા ભાઈબંધોને આગ્રહપૂર્વક કહેજો કે તમારી તકલીફ પડી હોય તેથી રાતે 2 વાગે કોંગ્રેસના આગેવાન તરીકે જો જિંદગીમાં ક્યારેય મદદરૂપ થયા હોય ને તો આ અમારા અસ્તિત્વની લડાઈ છે. બાપ એકવાર ભૂલીને બહાર આવો. જોરથી બોલો વારંવાર બોલો કે આપ ભાજપનું બગલબચ્ચું છે. આપ અને બાપ એ એક માના સંતાન છે. એ ભેગા મળી ગુજરાતને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતને ફરી પાછું સ્વાભિમાન આપવા ગરીબ ગામડા અને ખેડૂતના અધિકારોનું રક્ષણ કરવા માટે કોંગ્રેસનો કાર્યકર્તા કોઈ જાતથી ઊભો થાય. 19 તારીખે મતદાનનો દિવસ છે. બૂથ ઉપર આપણા મજબૂત સિપાહીઓને ઊભા રાખે અને કોંગ્રેસનો દીપ જે 83,000 મતદારોના હૃદયમાં પ્રગટે છે ને બાપ એને ઈંધણ પૂરું પાડવાનું તમે કામ કરજો. કોંગ્રેસનો ભવ્યાથી ભવ્ય વિજય કરાવજો. 2 હાથ જોડીને પ્રાર્થના